હેલો દોસ્તો, તમને શું લાગે છે કે યુટ્યુબ વિડીયો સર્ચમાં લાવવું મુશ્કેલ છે? તો યુટ્યુબ વિડીયો સર્ચમાં લાવવું એ મુશ્કેલ કામ નથી. આ તમે જોઈ શકો છો કે મારો આ એક વિડીયો છે, ફેસબુક પ્રોફાઇલમાંથી પૈસા કેવી રીતના કાઢીએ. આ મેં યુટ્યુબની અંદર સર્ચ કર્યું તો તમે જોઈ શકો છો કે મારો વિડીયો પહેલી રેન્ક ઉપર આવે છે. મતલબ સર્ચ કરો ત્યારે મારો વિડીયો પહેલો આવે છે. આ તમે મારો બીજો પણ વિડીયો તમે જોઈ શકો છો, ફેસબુક મોડ દેખાતું નથી. એ તમે સર્ચ કરશો તો ત્યાં પર તમે જોશો કે મારો આ વિડીયોમાં પહેલી રેન્ક ઉપર આવે છે. એવી કઈ ટિપ્સ લગાડી જેથી કરીને મારો વિડીયો સર્ચ ઉપર આવે. તો આ વિડીયોની અંદર તમે અંત સુધી બન્યા રહેજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી કે તમે તમારો વિડીયો કેવી રીતના સર્ચમાં લાવી શકો છો. અને દોસ્તો, હજુ સુધી આપણા વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણે જે નવા નવા વિડીયો આવે તમારા સુધી પહોંચી શકે. જે નવા યુટ્યુબર છે એ લોકોને એવું લાગતું હશે કે હું તો યુટ્યુબની અંદર મારું તો નવું ચેનલ છે તો મારો તો વિડીયો સર્ચમાં નહીં આવે. તો એવું નથી, તમારો પણ વિડીયો સર્ચમાં લાવવા માટે તમારે સૌથી પહેલા એક કામ કરવાનું રહેશે. તમે જે વિડીયો બનાવો છો એ વિડીયો તમારે સર્ચેબલ ટોપિક ઉપર કામ કરવાનું છે. મતલબ તમે જે વિડીયો બનાવો ને એ સર્ચેબલ ટોપિક ઉપર જ બનાવજો. જ્યાં સુધી તમે સર્ચેબલ ટોપિક ઉપર કામ નહીં કર્યો ત્યાં સુધી તમારો વિડીયો સર્ચ ઉપર નહીં આવે. આ મારો એક વિડીયો છે, એમાં તમે ટાઇટલ જોઈ શકો છો. મારું જે ટાઇટલ છે એ ટાઇટલ મેં 2 લખી ગઈ છે, જેમ કે તમે એ વાંચી શકો. ડિલીટ કરેલ યુટ્યુબ ચેનલ પુનઃ પ્રાપ્ત કરો 2024. એ મારું પહેલું ટાઇટલ થઈ ગયું. એ પછી બીજું મારું ટાઇટલ છે, ડિલીટ થયેલી યુટ્યુબ ચેનલ પાછી કેવી રીતના મેળવવી. એ મારું બીજું ટાઇટલ થઈ ગયું. એવી રીતના તમે પણ તમારું ટાઇટલ છે ને, તમારે ઓછામાં ઓછા 2 ટાઇટલ તો રાખવાના જ છે. ને એની સાથે સાથે ઘણા લોકો આયા છે ને ઘણી બધી ભૂલ કરે છે. જેમ કે આજે આપણું ટાઇટલ છે તો ટાઇટલ લખીને એ પછી એની બાજુમાં એક હેશટેગ લગાડી દે છે. તો હેશટેગ લગાડવાનું નથી, એની જગ્યાએ તમારે તમારું જે ચેનલ હોય એનું નામ લખવાનું છે. હું તમને આગળ એ પણ બતાવું કે તમારે હેશટેગ કઈ જગ્યાએ લગાડવાનું છે. એવી રીતના તમે પણ જ્યારે વિડીયો અપલોડ કરો ને ત્યારે તમારે 2 ટાઇટલ લખવાના છે. એ પછી તમે જે 2 ટાઇટલ લખ્યા એ જ ટાઇટલને તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવી ને તમારે એ ટાઇટલ અહીંયા લખી નાખવાની છે. પછી તમે અહીં જોઈ શકો છો કે જે મારા 2 ટાઇટલ હતા એ ટાઇટલ મેં અહીંયા હેશટેગ ઉપર લગાડી દીધા છે. મતલબ જ્યાં સુધી હું હેશટેગ તમે નહીં લગાડશો ને ત્યાં સુધી તમારો વિડીયો સર્ચમાં નહીં આવે. એ પછી ખાસ એક વસ્તુ, તમારું જે ચેનલ છે એ ચેનલ ઉપર હેશટેગ તમારે લગાડવાનું છે. જ્યાં સુધી તમે તમારા ચેનલનું હેશટેગ નહીં લગાડો ત્યાં સુધી તમારું ચેનલ પર સર્ચમાં નહીં આવે અને તમારો વિડીયો પર સર્ચમાં નહીં આવશે. એ પછી જે આપણે 2 ટાઇટલ લખેલા છે એ ટાઇટલને તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી લો. એ પછી તમારે નીચે આવવાનું છે. તમારા જે 2 ટાઇટલ છે એ ટાઇટલને તમારે કીવર્ડમાં નાખવાના છે. આ કીવર્ડની અંદર તમે જોઈ શકો છો કે મારા જે 2 ટાઇટલ હતા એ મેં કીવર્ડની અંદર નાખી ગયેલ છે. એટલે જ્યાં સુધી તમે કીવર્ડની અંદર અને તમારા ડિસ્ક્રિપ્શન બોક્સના હેશટેગમાં નહીં લગાડો ત્યાં સુધી તમારો વિડીયો ક્યારે પણ સર્ચમાં નહીં આવે. જે આપણા 2 ટાઇટલ હતા એ તો આપણે કીવર્ડમાં નાખી દીધા. એ પછી તમે અહીં જોઈ શકો છો મારે બીજા પર કેટલા બધી કીવર્ડ આમાં નાખી ગયેલ છે. તો તમે પણ એવા કીવર્ડ તમે ક્યાંથી લાવી શકો? તો એ પણ હું તમને આગળ બતાવું કે તમે કીવર્ડ ક્યાંથી, સર્ચેબલ કીવર્ડ તમે ક્યાંથી લાવી શકો. તો એના માટે તમારે એક કામ કરવાનું છે, તમારે યુટ્યુબની અંદર જવાનું છે. આ તમે જોઈ શકો છો આપણે યુટ્યુબની અંદર આવી ગયા. એ પછી તમારે જે કેટેગરીનું ચેનલ હોય એ કેટેગરી પ્રમાણે તમારે સર્ચ કરવાનું રહેશે. જો દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ તરીકે હું તમને એક સર્ચ કરીને બતાવું. જેમ કે આપણે એક વસ્તુ સર્ચ કરી લઈએ, પનીર. એક સેકન્ડ, પહેલા તો ઇંગ્લિશમાં કરી લો કીવર્ડ. पनीर की सब्जी कैसे बनाए, પનીરની સબ્જી કેવી રીતના બનાવી એ મેં જો અહીં તમે જોઈ શકો છો મેં સર્ચ કર્યું તો અહીં તમે જોઈ શકો છો કેટલા બધી કીવર્ડ આવી ગયા છે. તો આને તમારે કોપી કરી લેવાનું છે. કોપી કરીને તમે તમારા ટેગમાં લગાડી શકો. તમે આ જોઈ શકો છો કે આપણે આ પહેલું આવી ગયું. એવી રીતના અહીંયા કેટલા બધી કીવર્ડ આવી જશે સર્ચમાં. એ તમારે તમારા કીવર્ડમાં નાખવાના છે, જેથી કરીને આ કોઈ પણ વ્યક્તિ સર્ચ કરશે એટલે તમારો વિડીયો સર્ચમાં પહેલો આવશે. એવી જ રીતે તમારે તમારા કીવર્ડમાં અહીંથી સર્ચ કરીને તમારે કીવર્ડ નાખવાના છે. તમને મેં આ જે માહિતી આપી એ માહિતીથી તમે
તમારો વિડીયો તો સર્ચમાં લઈ આવશો, પછી તમારો વિડીયો સર્ચમાં રહેશે કે નહીં એ તમારી ઓડિયન્સ ડિસાઈડ કરશે. તમારો વિડીયો સારો હશે તો તમારો વિડીયો ઓડિયન્સ જોશે, જેથી કરીને તમારો વિડીયો સર્ચમાં રહેશે. અને જો ઓડિયન્સ તમારો વિડીયો નહીં જોઈ તો તમારો વિડીયો સર્ચમાં હશે એ પણ નીચે આવી જશે. મતલબ સ્ટાર્ટિંગમાં સર્ચમાં રહેશે, એ પછી તમારો વિડીયો નીચે આવી જશે. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી તમારો વિડીયો સારો હોવો જોઈએ. અને સાથે સાથે તમારે વિડીયો ઓછામાં ઓછો 5 મિનિટનો તો રાખવાનો જ છે. 5 મિનિટનો જેટલો તમે લાંબો વિડીયો રાખશો ને એટલો સર્ચમાં આવવાની સંભાવના વધી જશે. આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપણા નવા વિડીયો આવે તમારા સુધી પહોંચી શકે.